જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોનો અમારા ગુજરાતી ફેમિલી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે મણીબા તો અહીંયા બેઠા છે. જય માતાજી, કેમ છો? ચાવા પી લીધું? હવે આરામથી બેઠા છે. ચાવા પીને હવે આરામથી બેઠા. મમ્મી જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા બોલો. એમ નહીં કહેતી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા સાનું લઈ જજે અને બધાને કહેજે સુખ શાંતિથી આતો રહે. થોડા દાડા ચીડ આપણે કહેવાનું. હું ત્યાં જવાનો નહીં, હું તો મેવાણા હા તું તો મેહોણા જ જજે બરોબર. અને એમને એમ કહેજે કે થોડા દાડા ચીડ આતો રહેજો અમે લેવા અને સુખ શાંતિ જવા દેજે. અને પપ્પા અત્યારે ગેસ પાણી ભરી રહ્યા છે. પાણી કેમ ભરો છો બાપા? પાણી આપણા એરંડા ઉગતા નહીં ને વરસાદ નહીં થતો ને એટલે થોડા ટૂવા દઈએ ને તો વરસાદ આવતા આવતા એરિયા ઉગી નાખ્યો. ન કે પછી શું વરસાદ આવે પાછા 10-15 દાડા લેટ થાય એટલે અત્યારેથી ઉગતા થઈ જાવ ને એટલું સારું બીજા ઉગી જાય અને ઘણા નહીં ઉગ્યા તે ચોપે જઈએ ને પાણી રેડી જઈએ થોડું ટૂવા દઈએ ને તો પછી અઠવાડિયા ચેડે એરંડા ઉગી જ નાખ્યું. અને પેલા થોડા પાછળથી ઉગ્યું. સાચી એટલે થોડી મહેનત કર્યા ભેગું કર્યું હતું સારું. સાચી વાત છે. અને ગાઈસ આજે તો હારુને ભાવનાને તેમના મામાના ઘરે જવાના છે. તો આપણે જવાનું છે મૂકવા. ભાવનાને તૈયાર થઈ જાય છે. ભાવના ક્યાં જાઓ છો? ઓહો વણ્યાકલા જાય છે. આ વણ્યાકલાના છે હો ગાઈસ. અને હારું પણ સરસ મજાની રેડી થઈ જાય છે અને તેમના મામાના ઘરે જઈ રહ્યા છે. હારું ક્યાં જવું છે? મામાના ઘરે. તો ગાઈસ અમારા જાય છે પણ કેટલા તું અમારે મેહાણા જ આવવાનું છે મિલવા. ના અમારે થેટ આવવું નથી મિત્રો. આપણે થેટ જઈએ કે ના જઈએ કોમેન્ટ કરજો, કારણ કે મારે મેહાણા જ જવાનું છે. તો ચાલો ભાવનાને ઠેલો બેલો તૈયાર કરી અને તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો ગાઈસ હવે ભાવનાને હેડ્યા છે. પંખા બંધ કરજો, લાઇટ બાઇટ બંધ કરજો અને ભાવનાને ગાઈસ હેડ્યા છે હવે જો. તો આજે તો અમારે ઘર સૂનું પડી જશે ભાવના. આજે તો બા ઘર સૂનું પડી જશે નહીં. આ તો હારું જતી રહે તો ઘર ઊનું થઈ જાય. ઊનું જ લાગશે. હારું લઈ જાઉં રાજા આપણા મામાને ઘેર. મામાને ઘેર જવું બેરે હું જે કરું. હારું આપણે નારિયેળ બે લાવવાનો હતો. હા આપણે નારિયેળ પણ લાવવાના છે. હું મૂકીને આવું. ઘરમાં એક ચડાવતો હોય તો હા એમ પેલા ઘેર ચડાવવાનું. આજે તો નાખવા છે મને. મામાને ઘેર તો એક ચડાઈ દે આમ ઘેર કે હારું કેવું તૈયાર થઈ છે. હારું ને ટપકું પણ આજે કરી છે ગાઈસ હો. બીમાર પડી જઈ હવે કમ્પ્લીટ થઈ જાય છે ગાઈસ. સારું એકદમ ને હવે એમના મામાના ઘરે જઈ રહ્યા છે. ભાવનાને રેડી થઈ ગયા છે હવે. પણ મણીબાર હવે તો સૂનું લાગશે નહીં. તાર ઊનું જ લાગશે. હારું વાળા નહીં. હારું કેટલા દાડે આવશો? આઠમ છે. આઠમ છે આવશે ગાઈસ. કેવું ગાઈસ? 15-20 દાડા રહીને આવીશું શાંતિ. ઓહો તમારા ભાભી કહે છે ગાઈસ 15-20 દાડા રહીને આવશું. 15-20 દાડા પછી આપણે લોગ જોવાની બધાને મજા નહીં આવે. તમે જતા રહો તો લોગ જોવાની ગાઈસ મજા નહીં આવે. એટલે જલ્દી પાછા વળજો. તો આ મહેસાણા જો આવવાનું છે ગાઈસ આપણે તો. અને મમ્મીની દવા પણ ગાઈસ લેવાની છે. સારું લાવો ભૂગો બડા. દવા લેજો પેલી. લીધી દવા તો હારું દવા લીધી બા. દવા તો પાઈ હતા આમ નવી હોય લઈ જવાની. લીધી હજુ આજનો દા પાવાની એટલે લેવાની પડશે જ. તો ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ મહેસાણા જવા માટે. ને ભાવનાને મુકાઈ મહેસાણાથી લગભગ 2 ગામ થાય છે. ઊંઝા જવાનું છે એટલે લગભગ 30-35 કિલોમીટર હશે નહીં તમારે ગામ? મહેસાણાથી 30-35 કિલોમીટર હશે. તો ચાલો આપણે બાઇક લઈને મેકવા જવાનું છે. રસ્તા તો બહુ ખરાબ છે મહેસાણાવાળા. અને મણીમાં બધા બેઠા છે ને ભાવના હવે ઠેલો લઈને હેડી છે. તો અમારે તો ઘર સૂનું થઈ ગયું છે ગાઈસ આજે તો જલ્દી પાછા વળજો. તો ચાલો આપણે તેમને મૂકીને આવીએ ગાઈસ. ઠેલો બેલો તૈયાર કરી દઈએ તો સબ ભાવનાએ. ચાલો ગાઈસ અત્યારે તો બાઇક આપણો છે અને ભાવના અત્યારે ઠેલો ભરાઈ રહી છે. તો ઠેલો બેલો સરસ મજાનો બાંધી દો ગાઈસ. મણી બાપા મૂકવા આવી રહ્યા છે.
હારું ચેમનું કરે છે કહેવાય નહીં જે હારું તારા મમ્મા ઘેર નહીં આવવાનું બેટા આવવાનું છે તો ચાલો ગાઈસ ભાવના ઠેલો બિલો રેડી કરી દીધો છે અને બા અમે નીકળીએ તારા હા આમને મેકતા આવીએ હો. મેકતા આવીએ મહેસાણા જ જવાનું છે હાર ચલો હારું ચલો પગે લાગી લો બાને જલ્દી ફટાફટ પગે લાગી લો ગાઈસ ભાવનાને અત્યારે બાને પગે લાગી રહ્યા છે અને હવે આપણે નીકળવાનું છે ચલો જવા માટે કહેજે. ચલો 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 તો ચલો ગાઈસ નીકળીએ છીએ હવે મહેસાણા ભાવનાને મૂકવા માટે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ ફાઇનલી આપણે મહેસાણા ડેપોમાં આવી ગયા છે અને ભાવનાને હવે ઠેલો બેલો ઉતારીને આપણે ડેપોની અંદર જઈશું ભાવનાને મૂકવા માટે તો ચાલો એ રસ્તા ક્યાં જાવ છો આપણે આ રસ્તા જવાનું છે આ છે મહેસાણાનું ડેપો ગાઈસ જોઈ શકો છો ને ભાવનાને હેડીને આવી રહ્યા છે તો આજે તો આનંદ આવી ગયો છે ઘરે જવાનું છે એટલે આ છે મહેસાણા ડેપો જોઈ શકો છો અને ભાવનાને અત્યારે બેઠા છે કારણ કે બસની આવી નહીં એટલે બસની વાટ જોઈને બેઠા છે સારું બધા બસ આવે એટલી વાટ જોઈ રહ્યા ગાઈસ કોના બસ આવી નહીં કલાક થઈ ગયો નહીં ચાલો ગાઈસ બસ આવે તો બિહાર દઈએ ફટાફટ ભાવના એમને બિહાર દીધા છે બસમાં સારું આજે તો જુઓ આ છે પાર્વતીના બેન હાય અને આ ડૉક્ટર પાયલ હાય તો રોહિતભાઈ આજે તો અમારા ઘરે આવ્યા અમારા મહેમાન બન્યા છે રોહિતભાઈ અમે ક્યારના કે કરતા હતા કે અમારા ઘેર આવો તો આજે આવ્યા છે તો અમને ખૂબ સારું લાગ્યું અને જલ્દી એમની ચેનલને ફોલો કરી લેજો બધા સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ મહેનત કરીશું હા તો અને અમારા લતાબેનની ચેનલ પણ છે ફેમિલી રિયલ લોગ તો તેમની ચેનલ પર આપણે લિંક નાખશું ડિસ્ક્રિપ્શનમાં તો બધા મિત્રો મને સપોર્ટ કરો છો અમારા લતાબેનને પણ સપોર્ટ કરતા રહેજો ચલો ગાઈસ હવે આપણે આવે છીએ ફળફળાદી લેવા કારણ કે અમારા મણિબાને સરસ મજાની ભાવે છે તો મણિબા માટે આપણે કેળા લઈ લઈએ અને ગાઈસ આ છે બાયપાસ મહેસાણા તો અમારી માજીની લારી છે તો બધા આવો તો માજીના ત્યાંથી ફળફળાદી લેજો ચલો ગાઈસ આપણે હવે આવી ગયા છીએ ઘરે અને મણિબા માટે લાવે છીએ કેળા તો મણિબાને કેળા આપીશું તો મણિબા માટે કેળા લાવ્યા છીએ તો અમારા મણિબાને કેળા બહુ ભાવે છે સરસ મજાના તો મણિબાને કેળા સરસ ભાવે છે તો કેળા લાવ્યા છે મણિબા અને આરું એમને મૂકીને આવ્યા મોટમ બિહારી હવે મોટા બેહાર દીધી અને પપ્પા અહીંયા બેઠા છે પપ્પા જમી લીધું બાકી છે ના આજે બધા આવીને હાથી ત્યારે ખાઈએ અને મમ્મીએ રસોઈ બનાવીને બેઠા છે મણિબા પણ અહીંયા બેઠા છે તો હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ને મણિબા અત્યારે કઈ કેળા કાઢી રહ્યા છે મણિબાને કેળા સરસ મજાના પસંદ છે લે એક તું ખાઈતા ના તમે ખાઓ ના, તમને તું સારા ખાઈ ગમે છે લે ના પહેલાં તમે ખાઈ લો શું ખાવ હું એ ખાવ લે તો ચાલો લે, ગાઈસ ખાઈ જા. મણિબા આપણને કેળું આપે છે તો પણ આપણે પણ ખાઈ લઈએ અને આટલાથી લોક પૂરું કરીએ છીએ આવજો બધા મિત્રો જય માતાજી જય દ્વારકા